બાળકો ભીંજાયા, શિક્ષણ પ્રણાલી સુકાઈ ગઈ, શાળામાં રજા તો જાહેર થઈ ગઈ, પરંતુ જવાબદારી ખોવાઈ ગઈ. નમસ્કાર, હું છું જયેશ મેવાડા, દિવ્ય સંદેશ સાથે. ભારે વરસાદને કારણે શહેરમાં જોવા મળેલા શાળાના દ્રશ્યો કોઈ ફિલ્મના દ્રશ્યોથી કમ ન હતા, પરંતુ આપણા ભૂતકાળનું પાશ્વિક ચિત્ર કહી શકાય. જ્યારે આકાશ ભીંજાય ત્યારે જમીન જાગી જવી જોઈએ, પરંતુ અહીં તો ના આકાશે અવાજ કર્યો, ના ધરતીએ જવાબ આપ્યો. શહેરમાં હાલ ભારે વરસાદને કારણે શાળાઓએ અચાનક રજા જાહેર કરી દીધી, પરંતુ તેઓ ભૂલી ગયા કે ચારે બાજુ પાણી છે, રોડ રસ્તા થપ છે. ત્યારે આ નાના ભૂલકાઓને છોડી દઈશું તો તેઓ પોતાના ઘર સુધી કઈ રીતે પહોંચશે. પરંતુ શાળા સંચાલકોએ અને જિલ્લા શિક્ષણ અધિકારીએ એક ક્ષણ માટે પણ એવું વિચાર્યું નહીં કે શહેરમાં તમામ રસ્તાઓ પર પાણી ભરાયેલા છે, વાલીઓનું ઘરમાંથી નીકળવું શક્ય નથી, પૂરેપૂરો વાહન વ્યવહાર ઠપ્પ છે, બાળકો પાસે નથી રેનકોટ કે નથી છત્રી, અને સૌથી વિકટ પ્રશ્ન તો એ છે કે શિક્ષણ લેવા આવેલા બાળકોએ પોતાના રક્ષણ માટે વલખા મારવું પડ્યું. શું આ શિક્ષણનું આયોજન છે કે પછી માત્ર રજા આપીને જવાબદારીમાંથી છટકી જવાનું એક નાટક છે? એ વાલીઓએ વિચારવાની જરૂર છે. શાળા પાસે કોઈ ઇમરજન્સી પ્લાન નથી. જિલ્લા શિક્ષણ અધિકારીએ કોઈ પૂર્વ સૂચના આપી નથી. આપતકાલીન પરિસ્થિતિમાં બાળકોનું પ્રાથમિક સુરક્ષા આપવાનું હોવું જોઈએ, ત્યારે શાળાનું કાર્ય માત્ર પાઠ ભણાવવાનું છે કે પોતાની જવાબદારી પણ નિભાવવાનું છે? શિક્ષણ માત્ર ભણવું જ નથી. શિક્ષણ એ છે જે વિજ્ઞાનપૂર્વક આયોજન કરી બાળકોને સુરક્ષા પૂરી પાડી તેઓને જવાબદારીથી પોતાના ઘર સુધી પહોંચાડવાનું છે. આજની બનેલ આ ઘટના માત્ર બાળકોના ભીંજાયેલા કપડાની નથી, પરંતુ ભીંજાઈ ગયેલી આખી શિક્ષણ પ્રણાલિકા નીતિઓની છે. આખી સિસ્ટમ જેને બાળકોનું ભવિષ્યની ચિંતા જ નથી, તેઓએ માત્ર રજા ઘોષિત કરી એ આયોજન નથી, પરંતુ બાળક પોતે સહી સલામત પોતાના ઘરે પોતાના પરિવાર પાસે પહોંચે તે ખરેખર આયોજન હોવું જોઈએ. ચાલો માની લઈએ આજે આ ભૂલ થઈ છે, પરંતુ આવનારા દિવસોમાં આવી ગંભીર ભૂલ ફરી ન થાય તેની તકેદારી રાખવાની તાતી જરૂર છે. દિવ્ય સંદેશ થકી અમો જવાબદાર તંત્રને અપીલ કરીએ છીએ કે સંકટ સમયે, પૂર જેવા સમયે કે ભારે વરસાદના સમયે શાળા સંચાલકોએ બાળકો માટે પૂરેપૂરું આયોજન કરવું જોઈએ. તેઓને સહી સલામત ઘર સુધી પહોંચાડવાની જવાબદારી લેવી જોઈએ. ત્યાર પછી જ બાળકોની રજા જાહેર કરવી જોઈએ. ન તો પછી પૂરું બાળકોનો પરિવાર હેરાન પરેશાન થાય છે, શાળા સંચાલકો હેરાન પરેશાન થાય છે, બાળકોને લઈ જતા લાવતા વાહન ચાલકો પરેશાન થાય છે. આશા રાખીએ કે
જવાબદાર તંત્ર આની પર જરૂરથી વિચાર કરશે. નમસ્કાર, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.